હાય ગાઈસ, હેલો ગાઈસ. આજે જો આપણે ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે અને માસી પણ અહીંયા છે. જુઓ, માસી અને મમ્મી અહીંયા જ છે ને ભજીયા બને છે. ત્યાં અત્યારે બટેકાને બની રહે છે અને ડુંગળીના બની ગયા છે. તમે જોઈ શકો છો. આજે માસી બનાવે છે અને મમ્મી તળે છે. આજે બે ઘર થઈ અને ભજીયા પાર્ટી કર્યો છે. જો ગાઈસ, આ જમવાનું તૈયાર થઈ ગયો છે અને અંદર ભજીયા બની રહ્યા છે. હવે બધાની વાટ જોઈએ છે. બધા આવશે એટલે આપણે જમવાનું તૈયાર કરીને બેસી જશું જમવા માટે. જો ગાઈસ, આમાં છે લાલ ચટણી, આમાં છે નીલી ચટણી અને આમાં છે છાશ ને આમાં પણ છે ચટણી જ છે આ પણ. અને આ છાશનો મસાલો પણ રાખી દીધો છે ને બધું હેરાઈ ગયું છે. જો ગાઈસ, અત્યારે ભજીયા આવી ગયા છે ને આપણે જમવા બેસો. અને જો આ બધા બચ્ચા પાટી આપણે તૈયાર થઈ ગયા છીએ અને હમણાં જ આપણે જમવા બેસી જઈશું. ને જો ભજીયા પણ તૈયાર છે અને મમ્મી ને માસી અંદર ભજીયા બીજા ઉતારે છે. આ જો હિતિકાબેન છાય નાખે છે ને આપને ખબર જ હોય ગુજરાતીઓને છાય વગર ચાલે જ નહીં. તો આ જો છાય નાખવામાં આવે છે. જો દેવભાઈ બાજુ બેઠા બેઠા નાના કરેલા. જો છાશ ખપે જ. તમે પણ કોમેન્ટમાં કહેજો તમને છાય વગર ચાલે કે ના ચાલે. હા, જો ભારજમાસી ભજીયા ઉતારે છે. એની મમ્મી રેણ કરે છે ને મમ્મી અહીંયા તળવા બેઠા છે. અને આ જોઈ શકો છો, જો અહીંયા ભજીયા મસ્ત બની રહ્યા છે અને બારે ખાઈ રહ્યા છે બધા. જુઓ, જોઈ ગઈ શકો છો ગાઈસ. જુઓ, વાતો કરતાં કરતાં ખવાય છે ને મસ્તી થાય છે. જો ગાઈસ, આપણે જમીને પરવારી ગયા છીએ અને હવે વડીલ લોકો જમવા બેસવાના છે. એટલા માટે ખુશીબેન ભજીયા ઉતારે છે. તમે જોઈ શકો છો. જો ગાઈસ, આપણે હવે મમ્મી લોકોને કહીએ જમવા હાલ. મમ્મી, જમવા હાલ જાઓ. જો ગાઈસ, હવે મમ્મી અને માસી પણ જમવા આવી ગયા છે અને જો જમી રહ્યા છે માસી ને. તો ગાઈસ, તમે પહેલાંનું બધું જોઈ લીધું કે આપણે કેવી રીતે પ્રોગ્રામ કર્યો. હવે પ્રોગ્રામ પછીનું જુઓ. પ્રી તો જોયું. હવે આ પોસ્ટની હાલત જુઓ તમે. આ ગેસની હાલત. આ બધું સાફ કરવાનું છે હમણાં જ. પણ જુઓ, આ બધા મંડ્યા છે જુઓ સાફ સફાઈ કરવા માટે. હેલો ગાઈસ, આપણે જમીને કામ કરી લીધું છે ને આઈસ્ક્રીમ આવી છે. તે આઈસ્ક્રીમ ખાઈને તમને કાલે અમારી પ્રેશર પાર્ટી છે તો તેનું હું તમને લુક બતાવીશ. ફ્રેન્ડ્સ, મારે જુઓ આ વાળી સાડી પહેરવાની છે અને આમાં એના સેન્ડલ છે અને થોડીક બાકીની કટલેરી છે એવી. જો ગાઈસ, કાલે આપણી પ્રેશર છે તેના માટેનો તમને જો વ્લોગ જોવો હોય તો જરૂરથી કોમેન્ટ કરી દેજો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.